કાયદા દ્વારા એજન્સીની નિર્મિતિ, કાનૂની કાર્યવાહી દ્વારા એજન્સીની નિર્મિતિ અથવા એજન્સી બાય ઓપરેશન ઓફ લો આ પણ કહેવાય છે. પછી ચોથું આવે છે એજન્સી બાય નેસેસિટી અને પાંચમું છે એજન્સી બાય રેટિફિકેશન. આ એજન્સી બાય ઇમ્પ્લિકેશન ઓફ લો, એજન્સી બાય નેસેસિટી અને એજન્સી બાય રેટિફિકેશન. આ ત્રણેય વસ્તુઓને મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ લો. પછી આ ત્રણેયને હવે હું એક્સપ્લેન કરું છું. એજન્સી બાય ઇમ્પ્લિકેશન ઓફ લો, કાનૂની કાર્યવાહી દ્વારા પક્ષકારો વચ્ચે એજન્સી. હવે કાનૂની કાર્યવાહી દ્વારા પક્ષકારો વચ્ચે એજન્સી કેવી રીતે થાય હું તમને સમજાવું છું. 4 ભાઈઓ છે, જોઈ રહ્યા છો મિત્રો, 4 ભાઈઓ છે. આ 4 ભાઈઓમાંથી 3 ભાઈઓ ભારત દેશમાં રહે છે અને આ એક જ ભાઈ અમેરિકામાં શિકાગો ખાતે રહે છે. દેર આર 4 બ્રધર્સ. 4 ભાઈઓમાંથી 3 ભાઈઓ અમદાવાદ ખાતે ઇન્ડિયામાં રહે છે અને આ એક ભાઈ અમેરિકા ખાતે શિકાગોમાં રહે છે. આ ચારેયોના પિતાનું મૃત્યુ થઈ જાય, 1, 2, 3 અને 4. આ ચારેયોના પિતાના મૃત્યુ પછી હવે આ ચારેય પક્ષકાર એમના પિતાની મિલકતના માલિક બન્યા. એક વ્યક્તિ અમેરિકામાં છે અને 3 જણા ઇન્ડિયામાં છે. આ 3 જણા જે ઇન્ડિયામાં છે, આ 3 જણાને એમ થયું કે આપણા ફાધર કોઈ પણ પ્રકારનું વિલ બનાવ્યા વગર મૃત્યુ પામ્યા. એટલે હવે એમની મિલકતને 4 ભાગમાં, 4 સમભાગોમાં તો આપણે વિભાજિત ના કરી શકીએ. નેચરલી ફેક્ટરીના તો 4 કટકા ન થાય, જમીનના 4 કટકા ના થાય, ઘરના 4 ટુકડા ના થાય, વ્હીકલ્સ હોય એમને 4 ભાગમાં વહેંચણી તમે ના કરી શકો. એટલે એ લોકો વિચાર કરે છે કે જે પણ કંઈક પ્રોપર્ટી છે તેને આપણે વેચી દઈએ, વેચાણ કરીએ એનું, અને એનું જ્યારે નાણાંમાં રૂપાંતર થાય ત્યારબાદ જે આવશે એના 4 સમભાગ કરી લઈશું અને પોતપોતાનો હિસ્સો લઈને આપણે પ્રોપર્ટીનું વિભાજન કરીશું. આવું થઈ ગયું. આ ત્રણેય દ્વારા પ્રોપર્ટીનું વેચાણ કરવામાં આવ્યું અને આ ચોથાને પણ એમનો જે હિસ્સો હતો એ આપવામાં આવ્યો. આ બધું થઈ ગયા બાદ અમેરિકાથી આ ભાઈ જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા અને એમને અમદાવાદ ખાતે પોળમાં એમનું જૂનું મકાન જોયું અને મકાનના સામેથી પસાર થતાં થતાં એમને એમ થયું, અરે બાપરે, આ તો અહીંયા તો હું નાનો હતો ત્યારે રહેતો તો, રમ્યો છું અને હું કેટલો બધો આનંદી રહેતો આ ઘરમાં, અને આ મારા બાપુજીનું ઘરમાં હવે બીજા કોણ રહે છે? હું તો અમેરિકામાં આટલું બધું ડોલરમાં કમાવું છું, તો હું આ વ્યક્તિ પાસેથી એ ઘર પાછો પ્રાપ્ત કરી લઉં. એટલે એ વ્યક્તિ પાસે જાય અને કહે કે આ ઘરમાં તમે કયા કેપેસિટીથી રહો છો? મારા આ ઇન્ડિયામાં રહેનાર 3 ભાઈઓ દ્વારા તેનું વેચાણ થયું છે અને મારું તે વેચાણને સમર્થન નહીં હોવાના કારણે આ ઘર તમને હવે મને પાછું આપવું પડશે. ત્યારે સવાલ ઉદ્ભવે છે કે આ અમેરિકામાં રહેનાર આ ભાઈ એના વતીથી જ્યારે આ 3 જણા દ્વારા એ મિલકતનું વેચાણ થયું ત્યારે આ 3 જણા જાણે એમ કે આ અમેરિકામાં રહેનાર ભાઈનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, એના એજન્ટ તરીકે કાર્ય કરી રહ્યા હતા. એ વાત બહુ મહત્વપૂર્ણ બની જાય છે અને કાનૂની કાર્યવાહીથી પછી આ એક જ જે ભાઈ છે એ આ મિલકત તબદીલીનો જે કરાર થયો છે તેને કેન્સલ ના ઠરાવી શકે અને એ જે પણ અત્યારે ભાઈ એ ઘરમાં રહી રહ્યો છે એ ભાઈ પાસેથી એ ઘર પાછો ના પ્રાપ્ત કરી શકે અને એ ઘર પણ પાછો ના પ્રાપ્ત કરી શકે. અને આ 3 દ્વારા આ જે મિલકતની તબદીલી થઈ છે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી થઈ છે, એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીને પણ એ ગેરકાયદેસર ના ઠરાવી શકે, કારણ કે એમાં કાયદા દ્વારા તેમની વચ્ચે એજન્સીનો સંબંધ છે એમ માનવામાં આવશે અને તેમની વચ્ચે એજન્સીનો સંબંધ હોવાના કારણે એજન્સીનો જે રિલેશન એ લોકો વચ્ચે ઉદ્ભવ્યો છે તેના કારણે એ વ્યક્તિ એટલે કે શિકાગો ખાતેથી અમદાવાદ આવેલ ભાઈ ત્રાહિત પક્ષકાર પાસેથી એમની વડીલોપાર્જિત મિલકત હાસિલ ન કરી શકે, કારણ કે એમના અમદાવાદ ખાતે રહેનાર જે 3 ભાઈઓ દ્વારા મિલકતનું વેચાણ થયેલું છે એ વેચાણ કાયદેસર વેચાણ કહેવાય અને એ વેચાણ શિકાગો ખાતે રહેનાર ભાઈના એજન્ટ તરીકે એમને કરેલ કૃત્ય તરીકે ઓળખવામાં આવશે અને એજન્ટના કૃત્યો માટે પ્રિન્સિપાલને જવાબદારી સ્વીકારવાની જ હોય છે. એમાં અંગત કાર્યોનો સમાવેશ થતો નથી. ધારો કે કોઈ દુકાનદારના નોકરના ગૈરકૃત્ય માટે દુકાનદાર જવાબદાર કદાચ ન હોય, કોઈ દુકાનદારના ત્યાં કામ કરનાર નોકરના અપકૃત્ય માટે, કોઈ ગુના માટે દુકાનદાર જવાબદાર ન હોય,
પરંતુ દુકાનમાં રહેલી વસ્તુ આપવા માટે અથવા દુકાનદારની વસ્તુનું વેચાણ કરવા માટે પહેલા વ્યક્તિના કૃત્ય માટે દુકાનદાર પોતે જવાબદારી સ્વીકારતો જ હોય છે. નેક્સ્ટ આપણે જોયું ચોથા નંબરનું એજન્સી બાય નેસેસિટી. હવે આજે બાય નેસેસિટી આ શબ્દ છે ને મિત્રો, એ બહુ જ મહત્ત્વ ભજવે છે. અહીંયા જરૂરિયાતથી ઊભી થતી એજન્સી અને જરૂરિયાત માટે ઊભી થતી એજન્સી, આ બે તદ્દન જુદી બાબતો છે. એજન્સી એટલે એવો સંબંધ જેમાં એક પક્ષકારને બીજાનું પ્રતિનિધિત્વ કરવાની સત્તા હોય. હવે સર્વસામાન્ય રીતે આપણા દૈનંદિન જીવનમાં તમે જુઓ તો દરેક પત્નીને પતિનું પ્રતિનિધિત્વ કરવાની સત્તા છે અને દરેક પતિને પત્નીનું પ્રતિનિધિત્વ કરવાની સત્તા છે. પરંતુ જ્યારે કૌટુંબિક બાબતો આપણે ધ્યાનમાં લઈએ અને માત્ર પતિ કમાવતો હોય અને પતિ પાસે જ ફાઇનાન્શિયલ રિસોર્સિસ હોય અને પત્ની બિચારી કશું પણ કમાવતી ન હોય, તેવા સંજોગોમાં પતિનું અને પોતાનું કુટુંબ ચલાવવા માટે એને અમુક ચોક્કસ રકમની જરૂરિયાત હોય. પરંતુ પતિ એને એટલી રકમથી પણ વંચિત રાખે અને એને એ રકમ આપે નહીં. ત્યારે પોતાના બાળકોના અત્યંત દૈનંદિન જરૂરિયાત માટે એ પત્ની ક્યાંક થોડાક પૈસા ખર્ચ કરે અને દુકાનદારને કહે કે આ દૈનંદિન જરૂરિયાતની વસ્તુઓ મેં તમારી પાસેથી લીધી અને તમે હવે આની જે પણ કંઈક કિંમત છે તે મારા પતિ પાસેથી વસૂલ કરો. હવે સવાલ ઊભો થાય છે કે જરૂરિયાત માટે એક પત્ની દ્વારા પતિનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું અને દુકાનદારે જ્યારે પતિ પાસે એ પૈસાની માગણી કરી ત્યારે પતિ હાથ ઊંચો કરી દે છે અને કહે છે કે મને પૂછીને તમે એમને વેચાણ કર્યું હતું અને હું એના માટે જવાબદાર ન રહું. ત્યારે કાયદો એમ માને છે કે જરૂરિયાત માટે એ વ્યક્તિને જાણે એમ કે એનું પ્રતિનિધિત્વ એ કરે છે એવી રીતે તેમનું રિપ્રેઝન્ટેશન કરવાનો અધિકાર છે અને પતિને પણ પત્નીની આ જવાબદારી લેવી પડશે. આ થઈ ગઈ દૈનંદિન કૌટુંબિક બાબતો, જેના આધારે મેં તમને જરૂરિયાત માટે અને જરૂરિયાતથી ઊભી થતી એજન્સી અંગેની વાત કરી. પરંતુ જરૂરિયાતથી ઊભી થતી એજન્સી ખાસ કરીને સમજવા માટે આપણે એવા સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે છે, એવા સંજોગોને આ કાયદો આવરી લે છે જેમાં એ વ્યક્તિને અમુક કાર્ય કરવાની વ્યક્ત સત્તા નથી હોતી, પરંતુ એવા સંજોગો ઊભા થાય કે તે વ્યક્તિને અમુક નિર્ણય લેવો પડે અને એ નિર્ણય લીધા પછી એ કાર્ય કરવાની સત્તા નહીં હોવા છતાં પણ એના દ્વારા થયેલ આ કાર્ય માટે એ પ્રિન્સિપાલને જવાબદાર ઠરાવી શકે. એકદમ એક સિમ્પલ ઉદાહરણ જે વેપારી કાયદાની ગુજરાત યુનિવર્સિટી માટે જે ટેક્સ્ટબુક પ્રિસ્ક્રાઇબ્ડ છે એમાં પણ એ ઉદાહરણ આપવામાં આવેલું છે. એ ઉદાહરણ આપણે સમજવાની કોશિશ કરીશું. એક વહાણ એક જગ્યાથી નીકળીને બીજી જગ્યા જ્યારે માલ લઈને જતી હોય, વહાણ શિપિંગ કંપનીના માલિકના માલિકીની છે અને વહાણનો એક શિપનો કેપ્ટન છે, શિપ કેપ્ટન. ઓકે, આ કેપ્ટનની જવાબદારી શું છે? એક જગ્યાથી બીજી સ્થળે વાહનને વ્યવસ્થિત સલામત રીતે લઈ જવું, ત્યાં તે એન્કર કરવું શિપ અને જે પણ માલ એના ઉપર લાદવામાં આવ્યો હોય એ જે તે આઇલેન્ડ ઉપર એ માલને ઉતારી દેવું. આટલી આ એની જવાબદારી. પરંતુ બીચ સમુદ્રમાં જ્યારે એ વાહન લઈને નીકળ્યા હતા ત્યારે અમુક જગ્યા પહોંચવાનું હોય તે પહેલાં જ વહાણમાં બહુ જ એવો કંઈક પ્રોબ્લેમ ઉદ્ભવ્યો. તો નજદીકના બીજા બંદર પર તેને એ વાહન લઈ જવી પડી અને ત્યાં ઊભી રાખીને તેનું રિપેરિંગ વર્ક એને હાથ ધરવું પડ્યું. હવે વહાણના રિપેરિંગ વર્કનો જે પણ ખર્ચ છે ને એ કેટલાક હજારો લાખો રૂપિયામાં આવે. હવે સવાલ ઊભો થાય છે કે જે શિપનો કેપ્ટન છે એ માત્ર નૌકરદાર એટલે કે પગાર પ્રાપ્ત કરનાર પક્ષકાર છે, એને માલિક જેવું તેનું રિપેરિંગ હાથ ધરવાનો અથવા તેના અંગે નિર્ણય લેવાની સત્તા નથી. પરંતુ આ સંજોગો કેવા હતા? વહાણ અહીંથી નીકળી અહીં સુધી પહોંચવાની હતી, પરંતુ એને બીજા ડાયરેક્શનમાં જઈને નજદીકના સ્થળે જઈને ઊભી રાખીને તેનું રિપેરિંગ હાથ લેવું પડ્યું. હવે આવા સંજોગોને કહેવાય જરૂરિયાતથી ઊભી થતી એજન્સી. પક્ષકારને સત્તા નહીં હોવા છતાં પણ પક્ષકારને એવો જરૂરિયાત માટે એવો નિર્ણય લેવો પડે અને પોતાની આ જરૂરિયાત પોતાની નહીં, શિપિંગ કંપનીના હિતમાં પણ છે એવી આ જરૂરિયાત માટે એને જે પણ કંઈ એક્સપેન્ડિચર ઇન્કર કર્યો છે, જે પણ કંઈ ખર્ચ એના દ્વારા કરવામાં આવ્યો છે, તે ખર્ચ શિપિંગ કોર્પોરેશન હવે જે રિપેરિંગ કામ જેણે હાથ ધર્યું તેને ચોક્કસ કિંમત અદા કરશે અને આપવો જ પડશે. સવાલ
ત્યારે નથી ઉદ્ભવતો જ્યારે બધું બહુ સ્મૂથલી હોય કે આ કેપ્ટને આ કાર્ય કર્યું અને પહેલાં ભાઈને એ પૈસા મળી ગયા. પ્રોબ્લેમ ક્યારે આવે? જ્યારે એનો માલિક એને સવાલ કરે કે ઇન વોટ કેપેસિટી યુ ડીડ ધીસ, તમને એવી સત્તા કોણે આપી હતી, તમને એવા નિર્ણય કોણે લેવાનું કહ્યું હતું, ત્યારે. અને તેવા સંજોગોમાં કાયદાકીય રીતે પણ એ વ્યક્તિ એવું સમજાવી શકે કે ભાઈ આઈ હેડ ટુ ટેક ધીસ ડિસિઝન, મને આ નિર્ણય લેવો જ પડ્યો, કારણ કે વાહન હું એ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં મને એનું રિપેરિંગ વર્ક હાથ ધરવું જ પડ્યું. તેવા સંજોગોમાં એમ માનવામાં આવશે કે ભલે એ પગારદાર નોકર છે, પરંતુ તે સંજોગોમાં એને આ રિપેરિંગ વર્ક હાથ ધરવું બહુ જરૂરી હતું, અને એ સંજોગોમાં જાણે એમ કે એને શિપિંગ કોર્પોરેશનનો આ કાર્ય માટે પ્રતિનિધિત્વ કરવાની સત્તા આપવામાં આવેલી હતી એવું માનીને ચાલવામાં આવશે. અને પછી કાયદો એમ ઠરાવશે કે ના, એના દ્વારા આ કરવામાં આવેલ કૃત્ય બિલકુલ યોગ્ય છે, અને એના શિપિંગ કોર્પોરેશનને પછી તે કિંમતની વસૂલી માટે દાવો પણ કરી શકાય છે. બીજા પ્રકારની 5મા પોઈન્ટ ઉપર આપણે જોઈ એજન્સી બાય રેટિફિકેશન. હવે આ જે શબ્દ છે ને રેટિફિકેશન, મિત્રો આ વ્યવસ્થિત જોઈ લો. RATIFICATION. રેટિફિકેશનનું મતલબ થાય છે અનુમોદન. હવે અનુમોદન કયા કાર્યને આપવું પડે આપણે સમજીશું. અનુમોદન દ્વારા એજન્સી અથવા એજન્સી બાય રેટિફિકેશન, અનુમોદન કયા કાર્યને આપવું પડે? જ્યારે એ કાર્ય કરવાની એ પક્ષકારને સત્તા ન હોય. પક્ષકારને એ કાર્ય કરવાની સત્તા નથી, એણે એ કાર્ય કર્યું અને ત્યારબાદ પોતાના સત્તા બહારના કૃત્યને જ્યારે એના પ્રિન્સિપલ દ્વારા અનુમોદન આપવામાં આવે છે ત્યારે તેને કહેવાય છે એજન્સી બાય રેટિફિકેશન. મિત્રો, આપણે એજન્સી કઈ કઈ રીતે ઉદ્ભવી શકે છે એના પ્રકાર જોયા. એજન્સી બાય એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ, પક્ષકારો વચ્ચે સ્પષ્ટ કરાર દ્વારા એજન્સી. પછી પક્ષકારો વચ્ચે એસ્ટોપેલ દ્વારા એજન્સી. કાનૂની કાર્યવાહી દ્વારા ગર્ભિત રીતે એજન્સી. જરૂરિયાત માટે અને જરૂરિયાતથી ઊભી થતી એજન્સી. પછી આપણે જોયું એજન્સી બાય રેટિફિકેશન, અનુમોદન દ્વારા ઊભી થતી એજન્સી. હવે એક એજન્ટને એક ચોક્કસ કાર્ય માટે નીમવામાં આવ્યો હોય અને એ એજન્ટ એને આપેલ કાર્ય નથી કરતું, પણ એના સત્તા બહારનું કંઈક કૃત્ય કરે છે. સત્તા બહારનું કૃત્ય કરવાની તેને સત્તા નથી, પરંતુ તેના પ્રિન્સિપલ જે છે ને એ પોતાના જ એજન્ટના સત્તા બહારના કૃત્યને અનુમોદન આપે છે, એટલે કે સ્વીકારી લે છે. પોતાના જ એજન્ટના સત્તા બહારના કૃત્યને જ્યારે પ્રિન્સિપલ દ્વારા સ્વીકારવામાં આવે, પોતાના જ એજન્ટના સત્તા બહારના કૃત્યને જ્યારે પ્રિન્સિપલ દ્વારા અનુમોદન આપવામાં આવે, ત્યારે એનો પરિણામ એવો રહેશે કે જાણે એમ કે એ પ્રિન્સિપાલ અને એજન્ટ બંને પક્ષકારો વચ્ચે જે કાર્યને અનુમોદન આપવામાં આવ્યું હતું તેના માટે જ એજન્સી રચવામાં આવેલી હતી એવું માનીને ચાલવામાં આવશે, અને તેને કહેવાય એજન્સી બાય રેટિફિકેશન, અનુમોદન દ્વારા ઊભી થતી એજન્સી. હવે આપણે સ્ક્રીન ઉપર પછી જોઈશું કે જે અનુમોદન દ્વારા એજન્સી છે એના માટે કાયદામાં સ્પષ્ટતા છે કે પોતાના એજન્ટના કોઈ કૃત્યને જ્યારે અનુમોદન આપવાનું હોય ત્યારે એના કેટલાક રિક્વાયરમેન્ટ છે, અને બધા જ રિક્વાયરમેન્ટ પૂરા થવા જરૂરી છે. એ બધી જ જરૂરિયાતોનું પાલન થવું જોઈએ. તો સૌથી પહેલી કન્ડિશન છે કે પ્રિન્સિપાલ અને એજન્ટ વચ્ચે સ્પષ્ટ કરાર હોવો જરૂરી છે. દેર મસ્ટ બી એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ બિટવીન ધ પ્રિન્સિપલ એન્ડ ધ એજન્ટ. પછી બીજો છે પ્રિન્સિપલ દ્વારા સમગ્ર કાર્યને અનુમોદન આપવામાં આવે. માત્ર અમુક પાર્ટને તમે અનુમોદન આપો અને બીજા ભાગને અનુમોદન ના આપો એ ના ચાલે. સમગ્ર કાર્યને અનુમોદન આપવું પડે. ત્રીજો પોઈન્ટ આપણે જોઈ રહ્યા છીએ, અનુમોદન વ્યાજબી સમયમાં થવું બહુ જરૂરી છે. અનુમોદન અમુક સમય પસાર થઈ ગયા પછી અથવા રિઝનેબલ ટાઈમ પસાર થઈ ગયા પછી તમે આપો તો તે ચાલશે નહીં. અનુમોદન જો આપવાનો હોય તો એ વ્યાજબી સમયમાં આપવાનો હોય. અનુમોદન આપનાર પક્ષકારને સમગ્ર બાબતની જાણ હોવી જરૂરી હોય છે. જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલ અસ્તિત્વમાં હોવો બહુ જરૂરી છે. જે પ્રિન્સિપલ દ્વારા કાર્યને અનુમોદન આપવામાં આવે છે એ પ્રિન્સિપાલ માનસિક રીતે સ્વસ્થ હોવા જરૂરી છે, અને જે કાર્યને અનુમોદન આપવાના છે એ કાર્ય કાયદેસર કાર્ય હોવું જરૂરી છે. અને બીજી ખાસ વાત, જે કાર્યને અનુમોદન આપે છે એ કાર્ય કરવાની પ્રિન્સિપાલને પોતાને સત્તા હોવી જરૂરી છે, અને કોઈ પણ એવા કાર્યને અનુમોદન અપાય નહીં જેના કારણે ત્રાહિત પક્ષકારને
નુકસાન થાય. હવે આ અનુમોદન અંગેની જે આવશ્યકતાઓ આપણે જોઈ એમાંથી 3 બાબતો સ્પષ્ટ છે કે પ્રિન્સિપાલ અને એજન્ટ વચ્ચે સ્પષ્ટ કરાર થયેલો હોવો જરૂરી છે. નંબર 2, પ્રિન્સિપાલ એવા જ કાર્યને અનુમોદન આપી શકે જે કાર્ય કરવાની પ્રિન્સિપલને પોતાને સત્તા હોય. એન્ડ નંબર 3, પ્રિન્સિપાલ પોતાના એજન્ટના એવા કોઈ પણ કાર્યને અનુમોદન ના આપી શકે જેના કારણે ત્રાહિત પક્ષકારને કોઈ નુકસાન પહોંચે. ફરી આપણે હવે સ્ક્રીન પર જોઈશું એજન્ટને કયા કયા પ્રકારની ઓથોરિટી હોય છે. સત્તાઓ, ઓથોરિટી ઓફ એજન્ટ, એજન્ટની સત્તાઓ. સૌથી પહેલાં તો એક્સપ્રેસ ઓથોરિટી એટલે કે વ્યક્ત કરેલી સત્તાઓ. એજન્ટને સ્પષ્ટ રીતે બંનેના કોન્ટ્રાક્ટના ફળ સ્વરૂપ ખબર હોય છે કે તેને આ કાર્ય કરવાની સત્તા છે, તેને કહેવાય એક્સપ્રેસ ઓથોરિટી. પછી બીજું આવે છે ઇમ્પ્લાઇડ ઓથોરિટી. ઇમ્પ્લાઇડ ઓથોરિટી અથવા કે ગર્ભિત સત્તા. અમુક બાબતો કરવાની કદાચ સ્પષ્ટતા ન હોય પરંતુ તે કાર્ય એજન્ટને સોંપવામાં આવ્યો હોય તેનાથી એટલું બધું સંબંધિત હોય. હવે ધારો કે મેં કોઈ બ્રોકરને કીધું કે મને કાર ખરીદવી છે, તો કાર ખરીદવા માટેની એને મેં સત્તા આપી, તો મેં જે કાર ખરીદી છે ને એનું આરટીઓમાં જઈને રજિસ્ટ્રેશન પણ કરાવવા માટેની મેં એને સત્તા આપી હોય અને તેના માટે પણ તે મારું પ્રતિનિધિત્વ કરી શકે છે. એટલે એક બાબતથી સંબંધિત બીજી બધી જે બાબતો છે તેના માટે પણ એ મારું પ્રતિનિધિત્વ કરી શકે છે. તેને કહેવાય ઇમ્પ્લાઇડ ઓથોરિટી. એટલે એના અંગે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂરિયાત ન હોય, માનીને આપણે ચાલી શકીએ કે ભાઈ ઘરનું વેચાણ કરવા માટે આપણે બ્રોકર તરીકે વી હેવ બુક્ડ હિમ એઝ અ બ્રોકર, તો ત્યારબાદ ઘરના દસ્તાવેજ બનાવવા માટે પણ એ આપણા મદદરૂપ થશે જ. અને કદાચ એમને જે આપણે ફીસ આપવાના છે દેટ વુડ બી ઇન્ક્લુઝિવ ઓફ એવરીથિંગ, એ બધાનો જ સમાવેશ એમાં થઈ જ ગયેલો હશે. પછી ત્રીજી છે ઓથોરિટી ઇન ઇમરજન્સી. કટોકટીમાં એજન્ટને અમુક કાર્યો કરવાની સત્તા હોય છે અને કટોકટીની સત્તા એટલે એવી સત્તા જેનો ઉપયોગ એજન્ટ પોતાનું વ્યક્ત સત્તા ન હોય, ગર્ભિત સત્તા ના હોય તો પરંતુ ખરેખર જો કટોકટી હોય, ખરેખર પોતાના પ્રિન્સિપલને નુકસાનથી બચાવવાનું હોય અને ખરેખર પ્રિન્સિપલનો સંપર્ક કરવો અશક્ય હોય, તો તેવા સંજોગોમાં એ કટોકટીની સત્તાનો ઉપયોગ કરી શકે છે અને જાતે કોઈ નિર્ણયો લઈને પ્રતિનિધિત્વ પોતાના પ્રિન્સિપલનું કરી શકે તેમ હોય છે.